આ ઉપરાંત ઘણા મંદિરો વૃંદાવનમાં છે. મેં કહ્યું ને પુષ્કળ મંદિર, આમ ઘરમાં જેવી નજર કરો ને મંદિર, ઘરમાં જેવી નજર કરો ને મંદિર. શ્રી કૃષ્ણદાસ અધિકારીએ બંગાળીઓને શ્રીનાથજીની સેવામાંથી કાઢ્યા ત્યારે ગુસાઈજીએ દયા કરીને તેમને ગોપીનાથજીના સેવ્ય શ્રી મદન મોહનજી પધરાવી આપેલા. બંગાળીઓ તે સ્વરૂપને વૃંદાવનમાં પધરાવેલો. તેનું પણ મંદિર અહીં છે. વૃંદાવન તો મંદિરોનું નગર છે. ત્યાં કેટલીક મહત્વની સંસ્થાઓ પણ છે. વૃંદાવન શું છે? મંદિરોનું નગર છે. જ્યાં જાઓ ત્યાં મંદિર જ મંદિર. હવે આટલા બધા સિમેન્ટના પેલા જંગલ થઈ ગયા. પહેલાં તો ચારે બાજુ તુલસીના વન ને એટલા વૃક્ષો ને વેલીઓ ને. પણ કળિયુગ આવે કેવી રીતે? આ ધીમે ધીમે આ બધું થાય ત્યારે કળિયુગ આવે. મધુરાષ્ટક નૃત્યમ મધુરમ. બરહાપીડમ નટવર. ઠાકોરજી જે શ્રૃંગાર ધારણ કર્યા હતા એનું વર્ણન. આ શ્લોકમાં પ્રભુનું રૂપ, ગુણ અને લીલા વ્રજમાં રહેલા ભક્તોને અલૌકિક પ્રકારથી દ્રષ્ટિ શ્રુતિગોચર થયા. તે કયા પ્રકારે બ્રહ્મ વિદ્યાથી વેણુના દ્વારા હૃદયમાં સ્ફુરિત થયા. એકમાત્ર શ્રુતિ દ્વારા સારી રીતે સમજાય તેવા બ્રહ્મનું સ્તોત્ર સ્વરૂપ જેમ શ્રુતિ વચનોથી હૃદયમાં પ્રવેશાય છે, તેમ વૃંદાવનમાં રહેલા ભગવાનના મધુર રૂપ, ગુણ, લીલાનો સાક્ષાત્કાર વેણુના દ્વારા વ્રજમાં રહેલા ભક્તના હૃદય અને ઇન્દ્રિયોમાં થયા તેનું વર્ણન છે. મોર પોતાની મસ્તીમાં આવે ત્યારે પીછાના સમૂહને ફેલાવી કળા કરવાની સ્થિતિ જેવું બનાવે છે. તેવી જ રીતે પ્રભુએ પણ પોતાના શ્રી મસ્તક પર મોરપીંછ ધારણ કરેલ છે. તેથી ભગવાનનું આ સ્વરૂપ મસ્તીના આવેશવાળું. પ્રભુને સૌથી વધુ ગમતું હોય તો મોરપીંછ, જેની કોઈ કિંમત નહીં. આજે સાંભળ્યું હતું, એક જણો કોઈની યારે ઝઘડો થયો. હવે સાવ અંગત હતો, પણ એટલું બધું બોલ્યો એને અફસોસ થયો કે મારે આટલું બધું નહોતું બોલવા જોઈતું. પછી ગુરુદેવ પાસે એ કે મને આનું કંઈક કરી દો પ્રાયશ્ચિત, મારાથી ખોટું આટલું બધું બોલાય. એ કે આ સામે પીછા છે ને એ બધા ભેગા કર અને ભેગા કરીને અહીં મૂકી દે, અડધો કલાક બેસ. એવા પીછા ઉડ્યા, પવન આવ્યો એવા ઉડ્યા. એ ક્યાં પીછા ઉડી ગયા પછી તું ભેગા કરી હક ક્યાં વયા ગયા? એ કે તો ચારે બાજુ. એમ શબ્દો મોઢામાંથી નીકળ્યા પછી તમે કાંઈ પ્રાયશ્ચિત ન કરીશો. શબ્દો મોઢામાંથી નથી નીકળ્યા ત્યાં સુધી તમારા મોઢામાંથી નીકળ્યા પછી બીજાના. એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે, બોલતા પહેલાં 1000 વાર વિચાર કરવો. વણ વિચાર્યું બોલીએ છીએ, પછી એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે. કુશળ નટ જેમ શૃંગાર રસનો અભિનય કરે છે અને વર એટલે પતિ જેમ સાક્ષાત ભોગ કરે છે, તે જ રીતે ભગવાનના પણ 2 પ્રકાર છે. જ્ઞાનીને પોતાની અંદર પરમાત્માની અનુભૂતિ થાય છે, તેમાં બંને પ્રકારના રૂપની અનુભૂતિ થાય છે. એવું ન સમજવું, ભક્તોના સુખ માટે પ્રભુ બાહ્ય દેહ ધારણ કરીને પ્રગટ થાય છે. બંને કાનમાં ધારણ કરેલ કરણના પુષ્પો શૃંગાર રસને જગાવવાવાળા જાણવા. શૃંગાર રસ સંયોગની જેમ વિપ્રયોગમાં પણ ભક્તોના ભાવના ઉદ્ગાર પ્રભુ સાંભળી શકે છે. રસ ગુપ્ત રહેવાથી જ રસરૂપ થાય છે. બીજા કોઈ પ્રકારે રસાભાસ પ્રભુએ પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખવા પિતાંબર ધારણ કર્યું છે. પિતાંબર પાછું માયાના આવરણ જેવું છે. પ્રભુએ માયાને પોતાના આવરણમાં છુપાયેલી રાખી છે. પ્રભુના લોભાત્મક અધરો
ઉપરા અધર સુધા દરેકને પ્રાપ્ત ન થાય તેવી છે. વેણુનાદના શ્રવણ દ્વારા આ સુધાનું પાન થઈ, વેણુનાદ એના દ્વારા સુધાનું પાન થઈ શકે. ત્યાં એમ સમજવું, વેણુનાદ દ્વારા ભગવત સ્વરૂપાનંદનો ઉપભોગને લાયક ભગવાને વ્રજ ભક્તો પ્રગટ કર્યા તે બીજા પ્રકારે સંભવ નથી. એકમાત્ર આત્મરમણના સ્વભાવવાળા ભગવાન જેના માટે આત્મભોગ્યતા પ્રગટ કરે છે તેના સ્વરૂપાનંદ ભોગતકૃતાનો ભાવ પ્રગટ થાય છે. ભગવાને કરેલા વેણુનાદનો સ્વર કાન દ્વારા હૃદયમાં પ્રવેશ થઈ ભગવત સ્વરૂપાનંદની ભોગતકૃતાનો ભાવ. આપણે કોઈ લીલાનું આમ કાન દ્વારા સરળ કરીએ ને તો હૃદયમાં એવો સ્થિર થઈ જાય ને, આંખ દ્વારા એ લીલા દર્શન થાય. આપણે લીલા આમ જાણે નજરે જો વ્રજય નથી, પણ પ્રભુ એ લીલા જ્યાં કરતા હોય ને લીલાનું દર્શન થાય. કારણ કે કાન દ્વારા જાય, હૃદયમાં સ્થિર થાય અને આંખ દ્વારા એ દ્રશ્ય દેખાય. પણ ચિત્ત સાંભળવામાં હોય તો, બાકી આ શક્ય નથી. વિષયાનંદના ભોગતાનું ભોગતૃત્વ ભગવત સ્વરૂપાનંદના ભોગતૃત્વની આગળ તુચ્છ અને ક્ષિદ્ર છે. વિષયાનંદને તો તુચ્છમાં તુચ્છ ગણ્યો છે. એનું જનું તમે એકવાર ભજનાનંદમાં પડો ને પછી વિષયાનંદ સામું જોવાનું મન ન થાય. પણ આપણે તકલીફ એ જ, વિષયાનંદે જોઈએ છીએ ને ભજનાનંદે જોઈએ છે. લોટે ફાંકવો છે ને હસવું છે, બેય ભેગું બને નહીં. તેથી વેણુના દ્વારા વ્રજભક્તોને પોતાના સ્વરૂપાનંદના ઉપભોગ લાયક ભોગત્વરનું દાન કર્યું. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. ભક્તને અચળ શ્યામ સુસને તે બદલ 252 વૈષ્ણવની વાર્તા 42મી. એક પટેલ વૈષ્ણવ હતા. તે બીજા વૈષ્ણવની સાથે વ્રજ યાત્રા કરવા ગયા. રસ્તામાં યાત્રાળુઓનો સામાન ઉચકીને ચાલતા. તેમ કરતાં આજે જ એક વાક્ય વાંચ્યું, જેટલો સામાન ઓછો હશે ને એટલો મુસાફરીમાં આનંદ આવશે. આનો આધ્યાત્મિક અર્થ છે જેટલી બધાનો પ્રેમ ને દીકરા ને વહુ ને વાડી ને વજીપા, આ બધું જેટલો ભાર લઈને ફરશો ને જાત્રામાં અડધે ફસડાઈ પડશો. જો પૂરી કરવી છે ગોલોક સુધીની, આ બધો ભાર છોડી દો. ઓલા ગાડા જેવો એ કે બેન બેહી જા, બેસીને રાજી થઈ ગઈ કે કાકાએ મને બેહાડી. ઉતારી તો જોયું તો પોટકું માથે હતું. એ કે એ આ શું કર્યું? એ કે બેયનો ભાર તો ન ઉચકાય ને, એટલે મારે પોટકાનો ભાર માથે રાખ્યો. આપણે બધા એ પોટકાવાળા જ છીએ. સમજા? તેમ કરતાં શ્રીજી દ્વારા એક મજલ દૂર હતું. ત્યાં જ મુકામે રાત્રે આ પટેલ વૈષ્ણવ તાવ આવ્યો. ત્યારે તેણે સાથેના વૈષ્ણવને કહ્યું કે મને કોઈ ગાડામાં બેસાડીને લઈ જશો? કોઈએ જ્યારે હા ન કહી ત્યારે પટેલને ચિંતા થઈ કે હવે મને શ્રીજીના દર્શન કેમ થશે. આ ભક્તની ચિંતા શ્રીજી સહન ન કરી શક્યા. શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, મને ઊંઘ આવતી નથી. ત્યારે ગુસાઈજીએ તે પટેલને લેવા માટે ગાડી મોકલી. ત્યારે શ્રીજી પોટ્યા. મેં એક જ વાક્ય કીધું, આ પોટલું ત્યાં મૂકી જ દો ગાડામાં, આપણે આનંદ કરો. ઘણા એમ કે અમારે કેટલી તકલીફ તમને ખબર છે. એકવાર સંતને એક જણાએ કીધું, એ કે તમે બધાની વાત સાંભળો છો પણ મારું જુદું જ છે. હું બધી રીતે હારી ગયેલો છું કે તારું પોટલું ભેગું કરી લે ચિંતાનું, અને અહીંયા બધાએ મૂક્યા છે ને એમાં મૂકી દે. એમાંથી ને હળવી મળી ચિંતા હોય ને તું લઈ લે. ઓલાએ ભેગું કરીને મૂકી દીધું પોતાનું નામ. બધાના ઉપર વાંચ્યું, આની આ ચિંતા, આને કુષ્ઠ રોગ છે, આને ખાવાના ફાંફા છે,
આને એક પગ કાપવો પડ્યો. બધું વાંચીને છેલ્લે ઓલું પોતાનું પોટલું લઈને આવ્યો. એ કે કાંઈ એ કે આ બધામાં સૌથી મારું જ ઓછું દુઃખ છે. इस दुनिया में कितने गम है, मेरा गम कितना कम है. પણ ઘણા રોદડા રોવાની ટેવ પડી હોય. ગમે એટલું સારું હોય ને ઓલા બોલતા હોય રો બાપા હું મારી વહુ ભેગી કેમ રહું છું મને ખબર પડે એટલે ઓલા કે ભાઈ ઘરે ઘરે માટીને ચૂલા. એટલે બેન તારે તો સારું તું હું કામ બોલસ? જો બોયલું બહાર પડે ને રાંધું વરે પડે. અમારા કાંઠિયાવાડમાં આપણે આ કહેવત છે. તમને એમ થાય પણ ભીત નહીં કાન હોય. બોલો એટલે બહાર ખબર પડ્યા વિના રે નહીં. અને ગમે એટલી રસોઈ હોય ને એનો વરો થઈ જ જાય. અમે નાના હતા ને એટલે અમને એમ કે બેબી બરાબર વાસણ લો જ, તને ઉટકવા તો ગમતા નથી, તારા પાછા નખમાં ભરાઈ જાય પેલો રાખ. કપડાં ધોવાનું કહીએ કે મારી નખ તૂટી જાય. કચરો કાઢવાનું કહી કે મને પરસેવો વળે. હવે આ લૂછ તો ખરી. આપણે બેઠા બેઠા લૂછીએ. પછી બા બિચારા આપણને સમજાય બેબી કામ કરીએ ઘરમાં ને વખાણ થાય બહાર. બટા બધા આવતા જતા જોઈએ, પાડોશીને ખબર પડે કાલ સવાર તમારું અમારે કરવાનું નથી, મેં નથી કરવાનું. અડધા લૂછીને જેવી બિચારી ગોઠવવા જાય ને ઠેકડો મારીને બહાર. મારા જેવું કામનું કોઈ દુંગું નહોતું. એટલે અહીંયા એ જ કહે છે યાત્રાનો સંઘ શ્રીજી દ્વાર પહોંચે તે પહેલાં જ આ પટેલને બોલાવીને સર્વપ્રથમ દર્શન કરાવ્યા. દર્શન કરતાં તેઓ દેહ દશાનું ભાન ભૂલી ગયા, પ્રેમાવેશમાં મગ્ન થયા. શ્રીજી પણ ભક્તને જોઈને અતિ પ્રસન્ન થયા. સાર આ વાર્તાનો તત્વરૂપ એ છે કે ભક્ત પાસે ભગવાનને ભેટ ધરવા કેવળ પ્રેમરૂપી મીઠો પદાર્થ જ હતો અને તેને શ્રીજીએ અંગીકાર કર્યો. જેમ ભક્ત આતુર હતા તેમ શ્રીજી પણ તે ભક્તને જોવા માટે આતુર હતા. આપણે એવું માનીએ છીએ કે મને જ હું પ્રભુની સેવા કરું. ઠાકોરજીને આપણા વિના નથી ચાલતો. તમે જોજો ક્યાંય પધરાવીને ચાપીજી કરો ને ત્યારે મુખારવીને જોજો. મને બરાબર યાદ છે. આપણે ઠાકોરજીની કૃપા જ ભાગ્ય જેવું બને, પણ એમનું મુખારવીને મને તું પધરાવી દેશ. અને આપણા ઘરે આવે એક દિવસ આપણને એમ થાય કે હજી પ્રભુ આમ મન, બીજા દિવસે એમનો ઠસ્સો જોજે. તો આપણા પ્રભુને આપણે જેટલો આપણા ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ ને મારા વાલા, એના કરતાં આપણા ઠાકોરજી આપણને વધુ કરે છે. એ મહેસૂસય કરીએ છીએ, પણ આપણે સાડા બહુ ઠાકોરજીની જ વાતો બહાર કરીએ, કાંઈ ન કરતા હોય. જે કહેતા હતા એક વૈષ્ણવ એવા ને કે કોઈ વૈષ્ણવ આવવાનું હોય ને એવા ભારે ભારે શ્રૃંગાર ને ચોટી ને નખવેસર ને એટલા સરસ માળાજી ને થાક ને મણકા ને પીછવા એવી ધરી હોય ને 4 જાતની સામગ્રી. પછી ઓલા વૈષ્ણવ તમે ઠાકોરજીને લાડ લડાવો ને એવા અમારાથી નથી થતું. તો આપણે ન લડાવીએ તો કોણ લડાવે? આપણે જ. બીજે દિવસે ખીચડીને દહીં જ હોય ઠાકોરજીને, ગુંજા માળાને મોર પીછ જ હોય. થાકી ગઈ મારા વાલા કાલે. સેવા બીજાને બતાવવા માટે કે આડંબર માટે નથી. સેવા આપણા ઉપર વલ્લભે કરેલી કૃપાનું ફળ છે. બધાને આવું નથી મળતું મારા વાલા. જેના પર વલ્લભ કૃપા કરે ને એના ઉપર જ આ કૃપા થાય છે. આનું નામ પરસ્પર પ્રીતિ, આનું નામ પ્રેમ ભાવ ભક્તિ. ભક્ત ને અચલ શ્યામ સુશે, ચલિત ન થાય. ઘડીક મેં ઇધર જાઉં કે ઉધર જાઉં. કોઈ આપણને કહે કે હવે 2 દી સેવા તારી બહુ કરશે, હાલ ને જઈ આવીએ. ક્યાં? એ કે મારા પિયરમાં સરસ
બધું જોવા જેવું કે શું જોવા જેવું છે? એ કે પ્રદર્શન ભરાણું. એ કે ના, એ તો બધું લઉં. એ કે સાડી ને પછી બધા તું જોતો આપણે બધા આ બધા ક્રીમ ને એનું તો રહેશું ને 2 દી આનંદ કરશું, તારી વહુ સેવા કરશે. એ કે ના, એમ ન કે સેવા મારી વહુ કરે કે ન કરે, મારે અનુકૂળ ન થાય. જો સેવાનું બાનું નહીં દેવાનું. ઠાકોરજીને છોડીને બને ત્યાં, જો પહેલાં આપણે લગ્નમાં જતા ખોડો ભર, કારણ કે વ્યવહાર હતા. હવે દીકરા વહુ આવી ગયા, આપણે જવાની જરૂર છે? આપણો સમય હતો ત્યાં લૌકિક કરી લીધો, હવે એ લોકોનો વારો. તો ચલિત પ્રેમ ન જોઈએ, અચળ જોઈએ. માટે જ કવિ કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. દયારામભાઈ કહે કાંઈ ન થાય. હમણાં જ આપણે 12 બધી લૌકિક વાતો કરતા હતા, એમાં હતી અલૌકિક. છેલ્લે આપણે બધા ઊભા થયા ત્યારે શું કીધું? એટલે જ વલ્લભે કહ્યું છે કે કળિયુગનો આવો બધો પ્રભાવ થશે, લોકો આવું કરશે, સારાને સારા નહીં રહેવા દે. ભક્તિ કરશે એને એમ કહેશે કે ભગતડા થઈ ગયા, ને લોકો બીકના માયરાય ભગતડા થવા સત્સંગ સેવા સ્મરણ નહીં કરે. તો ત્યારે ક્યાં જઈશ? વલ્લભ કે ત્યારે તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જાજે, ત્યારે કાંઈ રખડવા કે ભાટકવાની જરૂર નથી. જો બહાર દોડાદોડ કરીએ, કોક હટ કરી દે, કોઈ જગ્યા ન આપે, કોઈ અપમાન કરી નાખે, તો એ તમે જોજો કોઈ વખાણ કર્યા હશે ને આપણે ભૂલી જશું, પણ કોકે સંભળાવી હશે ને એ નહીં ભૂલાય. તલવારના ઘા રૂજાઈ જાય મારા વાલા, પણ વાણીના ઘા ન રૂજાય. 50 વર્ષ પહેલાં કોકે આપણને કીધું હોય ને એ યાદ હોય, પણ કોઈ આપણને વખાણ કર્યા હોય ને એ ભૂલી ગયા હોય. આ માનવ સહજ સ્વભાવ છે. તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને રોજ સેવા સ્મરણ ને સત્સંગ થતો હોય. ઘણાય મને એમ કે બેન હાંજે એ બાજુ નીકળતા હો તો અમે બધા ગાર્ડનમાં આંટા મારીએ છીએ, તો તમે પછી ન્યાય કે ન થાય, ભગવત નામ ન લેવાય. મેં લેવાય. મેં તો તમે બધા અહીંયા આવતા હો તો. એમાં એક બેન બોલ્યા, એ કે તમે ખાલી સત્સંગ કરો, અમે તો પછી કે ઘર નહીં કરીએ ને બહાર નહીં કરીએ ને પછી બહાર એ કે થોડો નાસ્તોય કરીએ. મેં તો બરાબર, પણ મને એ અનુકૂળ નથી. મને અહીંયા મારા ઠાકોરજી બિરાજે, હું તો નર્તન્ય, બસ એકની સામે એક સત્સંગ થઈ શકે, હજારોની જરૂર ન. કોક મારી સામે હાવભાવ વ્યક્ત કરવાવાળું જોઈએ, સાંભળવાવાળું જોઈએ. ઘણી જગ્યાએ જાય ને કે બેન અમે રોજ 484-252 બધું વાંચી નાખીએ છીએ. અમારે કેટલી વાર પૂરું થઈ ગયું. મેં તો વાંચો છો ત્યારે એકબીજા થોડી ચર્ચા કરો છો, એકબીજાને સમજાવો છો, ભાવનાનો. એ કે એવું ન આવડે, મેં તો વાંચી જ નાખવું પડે. પુસ્તક તો મારા વાલા બધાની જોડે છે, પણ તમે ચર્ચા કરો, જે જાણતા હોય એ વ્યક્ત કરે તો નહીં ભૂલો. અમે ભણતા હતા ને SSCમાં, એટલે રાતના ઘણીવાર ઓલું મેચ હોય ને તો પાટી પેન હતી, પહેલાં આવું નહોતું. એટલે પાટી પેન લઈને બેસો ને બધા દાખલા ફટાફટ ગણું. એમાં પછી ઓલું અંગણિત હોય ને એમાં પેલું ભૂમિતિનું હોય ને એના પાછા સૂત્રોની યાદ રાખવાના હોય. તો ઘણીવાર મારી બાને આમ દયા આવી જાય કે અરે મારી દીકરી 2 વાગ્યાની બિચારી ઉઠી જાય ને 5 વાગ્યા સુધી. એટલે રાતના પાછી પ્રાઇમસ, ત્યારે તો પ્રાઇમસ હતો અને સગડી હતી કાંઈ આવા, અને એ ઓલો પંપવાળો ધીમે ઓલા પંપે કરી બધા હોતા હોય, ચા કરીને મને દઈ જાય. એને ખબર કે આને આદુ બાદુ હરખું હોય ને તો મજા આવે. મને બીજું બધું ઓછું ભાવે, મને આદુ બહુ ભાવે. તો એ દેવા આવે. તો ત્યારે હું ઓલું ભૂમિતિનું જે વાંચતી હોય ને સૂત્ર, હવે માનો કે એક્ઝામમાં આવે ને તો મને યાદ આવે કે આ જ સૂત્ર જ મારી બા ચા દેવા આવી હતી.
તો આપણે સત્સંગ કરતા હોય ને, વચ્ચે ચર્ચા થાય, વચ્ચે વાતો થાય, કોઈ લૌકિક બે ચાર શબ્દો આવી જાય, તરત યાદ આવે, હા તમે આ કહ્યું હતું. તો સત્સંગ છે ને એ એકબીજાને સમજાવીએ. પુસ્તક તો જો આપણા ઘરે છે, આ બધાને ઘરે નહીં હોય, બધાય વાંચે, પણ વાંચીને જે વ્યક્ત વિવરણ કરીએ ને એને કહેવાય સત્સંગ. બોલો વલ્લભાદેવ, શ્રી વલ્લભાદેવ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યો વે મમાતિ પરમાસુર વંશરાજ્ઞા અક્ષોહિણી સતમ પાનું દદાંતુ તંત્ર ત્વામ દુસ્સંત પદમાત્મની પૌરુષેણ સંપાદયન યુધિષી રમ્ય બિભ્રંતિ. આ કાલ આવી ગયું છે વાજ્યા. કાવા સહેત વિરહમ પુરુષોત્તમસ્ય પ્રેમાવલોક રુચિરા સ્મિતવલ જુગલમયે સ્થૈર્ય સમાનહર મંદધુમાની નામ રોમોત્સવ મમ યદમ ત્રિવિટમ ગીતાય. અર્થ, જે ભગવાનના પ્રેમપૂર્વકના અવલોકન, રુચિર સ્મિત અને મનોહર વાર્તાલાપે મથુરાઓની સ્ત્રીઓના માન હરી લઈ એમના મનને ચંચળ બનાવી દીધા, અને જેમના ચરણ ચિહ્નોથી મારું રોમ રોમ પ્રફુલ્લિત થઈ જતું હતું, એવા પુરુષોત્તમના વિરહને કઈ સ્ત્રી સહન કરી શકે? કોણ કહે છે? પૃથ્વી. એ કે આ મથુરાની સ્ત્રીઓના મન હરી લીધા. પ્રભુ કેવા? હવે એ કે એમના પુરુષોત્તમના વિરહને કોણ સહન કરી શકે? હવે સુબોધિનીજી વાપદ અનારત સૂચક. જે સ્ત્રી ભગવાનનો વિરહ સહન કરી શકે તેનો કોઈ અર્થ નથી. સ્ત્રીઓ સામાન્ય પુરુષોનો વિરહ પણ સહન કરી શકતી નથી, તો પછી પુરુષોત્તમ એવા ભગવાનનો વિરહ તો કેવી રીતે સહન કરી શકે? ભગવાને સ્ત્રીઓ પર ઉપકાર કર્યો, એવા ભગવાનનો વિરહ તો કેવી રીતે સહન થઈ શકે? ભગવાનને સ્ત્રીઓ પર ઉપકાર કર્યો એ વાત જવા દે, પણ કામ ભાવને લીધે પણ સ્ત્રીઓ ભગવાનનો વિરહ સહન નથી કરી શકતી. તે બતાવવા કહે છે પ્રેમાવલોકન. પ્રેમના 3 સાધન કયા? પ્રેમપૂર્વક અવલોકન, રુચિર સ્મિત અને મનોહર વાર્તાલાપ. એનાથી ભગવાન સાત્વિક, તામસ અને રાજસ સ્ત્રીઓને વશ કરી લે છે. પ્રેમપૂર્વક અવલોકન કરી સાત્વિક સ્ત્રીઓને વશીભૂત કરી લે છે. રુચિર સ્મિતથી, જો પ્રેમપૂર્વક અવલોકન કરી સાત્વિક સ્ત્રીઓને વશીભૂત કરી લે. રુચિર સ્મિતથી, તામસ અને મનોહર વાર્તાલાપથી સાત્વિક સ્ત્રીઓને વશીભૂત કરી લે છે. ના, હજી એક વાક્ય ખોટું છે. પ્રેમપૂર્વક અવલોકન કરી સાત્વિક સ્ત્રીઓને વશીભૂત કરી લે છે. રુચિર સ્મિતથી, તામસ અને મનોહર વાર્તાલાપથી રાજા સ્ત્રીઓને વશ કરી લે છે. સાત્વિકીઓને ભક્તિ અને જ્ઞાન આપીને વશ કરી લે છે, અને રાજસીઓને તર્ક અને પ્રમાણ આપી વશ કરી લે. તે પ્રમાણે મધુમાનિનીના મથુરાની માનીઓના માન અને સ્થિરતા હરી લીધા હતા. જે માનને લીધે કામમાં અથવા માર્ગમાં સ્થિર રહી, અથવા વેદના દ્વારા અથવા જ્ઞાનના દ્વારા સ્થિર રહી હતી, તે માન અને સ્થિરતા હરી લીધા. જે આત્મામાં સ્થિર હતી એમની સ્થિરતા હરી લીધી. જો મધુપદ જુદું લેવામાં આવે તો મધુનો અર્થ રસ થાય, એટલે કે માનિનીઓના રસ અને સ્થિરતા ભગવાને હરી લીધા. વધુ શું કહેવું, એમના ચરણ ચિહ્નો મારા પર અંકિત થયા હતા. કોણ કે છે? પૃથ્વી. જો 3 વસ્તુ કીધું, એક તો પ્રેમથી જોવું, રુચિર દ્રષ્ટિ અને મધુર વાર્તાલાપ. તો અવલોકન પ્રેમથી કરીને કોને? સાત્વિક લોકોને. પછી રુચિર
દ્રષ્ટિ દ્વારા તામસને અને વાર્તાલાપ કરીને રાજસ્ત્રીઓને. તો કે છે હવે એમના ચરણ ચિહ્નો મારા પર અંકિત થયેલા હતા, એથી મારે રોમ રોમમાં રોમોત્સવ થયો હતો, મારું રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયું હતું. કોણ કે છે? પૃથ્વી. આ પ્રમાણે ભગવાનના વિરહથી દુઃખી થયેલા ધર્મ અને પૃથ્વીનો વાર્તાલાપ ચાલતો હતો. ત્યારે એને નજીકથી સાંભળીને દેવતા પૃથ્વી અને ધર્મ સમીપ હોવાનું જાણી વિશ્વામિત્રના આશ્રમની પૂર્વ દિશામાં આવેલા કુરુક્ષેત્રમાં વહેતી સરસ્વતી નદીના કિનારે ઋષિ હોવાથી આવશ્યક કાર્ય કરવા માટે મહારાજા પરીક્ષિત ત્યાં પધાર્યા. ત્યોરેરેવં કથયતો પૃથ્વી ધર્મ યુતસ્તદા પરીક્ષિતનામ રાજશ્રી પ્રાતઃ પ્રાચીમ સરસ્વતી. અર્થ, પૃથ્વી અને ધર્મનો વાર્તાલાપ ચાલતો હતો ત્યારે પરીક્ષિત નામના રાજશ્રી પૂર્વ તરફ વહેતી સરસ્વતી નદીના કિનારે પધાર્યા. સુબોધિની તદા એટલે તે બંને વચ્ચે વાર્તાલાપ થતો હતો. તે સમયે રાજા પરીક્ષિત પ્રસિદ્ધ હતા, એટલે એમને જોઈ પૃથ્વી અને ધર્મ અદૃશ્ય ન થયા તે યોગ્ય જ હતું. ઇતિ શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અવાંતર ઉત્તમ અધિકાર તૃતીય પ્રકરણના 10મા અધ્યાય પરના શ્રી વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંધમાં 16મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે કાલે આવશે પ્રથમ સ્કંદ, અધિકાર લીલા, અવાંતર, ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 11. બોલો વલ્લભાથી શ્રી. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो विना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી ભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.